નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. વડોદરામાં વફાદારીનો એક ઉમદા કિસ્સો સામે આવ્યો હતો, જેમાં પાલતુ શ્વાનને કેનાલમાં ડૂબતો બચાવવા જતા વૃદ્ધનું કમનસીબે મોત નીપજ્યું હતું. વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા ગોરવા પંચવટી દર્શનમ પાસે નર્મદા કેનાલની મિની કેનાલમાં ડેડ બોડી હોવાનો કોલ વડોદરા ફાયર વિભાગની ટીમને મળ્યો હતો. તાત્કાલિક વડીવાળી ફાયર સ્ટેશનની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને જોતા એક ડેડ બોડી મળી આવી હતી, જે બાદ પોલીસને સમગ્ર મામલે જાણ કરતા પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર આસપાસના લોકોનું કહેવું હતું કે શ્વાન અને માલિક સવારમાં વોક ઉપર નીકળ્યા હતા. તે દરમિયાન શ્વાન અચાનક કેનાલમાં ગયો હતો અને તેને બચાવવા માટે તેઓ પણ અંદર ઉતર્યા હતા. બાદમાં તેઓ પણ આ પાણીના પ્રવાહમાં ડૂબી ગયા હતા. આ વ્યક્તિ ગોરવા પંચવટી દર્શનમમાં રહેતા હતા અને તેઓની 51 વર્ષની ઉંમર છે. તેઓનું નામ બીજુ રઘનાથ પિલ્લઈ હોવાનું સામે આવ્યું છે અને સમગ્ર મામલે વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી વડીવાળી ફાયર સ્ટેશન ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને વ્યક્તિના મૃતદેહને બહાર કાઢી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. સમગ્ર બનાવ અંગે શહેરના લક્ષ્મીપુરા પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ આધેડ વયના વ્યક્તિનું મૃત્યુ કયા કારણસર થયું છે અને ચોક્કસ કારણ શું છે તે બાબતે પોલીસે તેઓના મૃતદેહને પીએમ અર્થે એસઓજી હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી. આ અંગે વડીવાળી ફાયર સ્ટેશનના સરસૈનિક દિલીપ પરમારે જણાવ્યું હતું કે આ અંગે કોલ મળતાની સાથે અમારી ટીમ તાત્કાલિક આવી પહોંચી હતી. લોકોનું કહેવું છે કે તેઓ શ્વાનને બચાવવા જતાં અંદર પડ્યા છે. શ્વાન ત્યાં હતો અને તે જીવતું મળ્યું છે. આ અંગે મૃતદેહ અમે પોલીસને સોંપ્યો છે. બ્યુરો રિપોર્ટ, લોકમૈત્રી ન્યૂઝ, વડોદરા. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.